આખો દિવસ કાંઈ પણ કરવું નહીં, માત્ર વિચાર્યા જ કરવું અને મગજનું દહીં કરવું. આવું તમને શા માટે થાય છે? તમે આવા હતા નહીં, પરંતુ તમે આવા બની ગયા છો. એનું કારણ છે ચિંતા. ચિંતા હેની ચિંતા ભવિષ્યની. ભવિષ્યમાં શું થાય? ભવિષ્યની ચિંતાનું કારણ તો કે કન્ફ્યુઝન. ને કન્ફ્યુઝન થાય છે વર્તમાનમાં. વર્તમાનમાં શેનું કન્ફ્યુઝન થાય છે? વર્તમાનમાં કોઈ પણ વસ્તુ પર ઘણા સમય સુધી નિર્ણય ન લેવો, કોઈ વસ્તુને ટાળવી એ ચિંતાનું કારણ હોઈ શકે છે. ધારો કે તમને કરિયર પસંદ કરો છો, આમાં પસંદ કરું, આમ ઓલામાં પસંદ કરું, અને એના કારણે 2 થી વધારે તમારે નિર્ણય લેવાના થાય ને એટલે તમે થાવ છો કન્ફ્યુઝ. અને કન્ફ્યુઝ થાવ એટલે તમે કરો છો ઓવર થિંકિંગ, ઓવર એનાલિસિસ અને પ્લાનિંગ. અને આ પ્લાનિંગ કરવામાં તમે કોઈ પણ પ્રકારનો ડિસિઝન સારી એવો લઈ શકતા નથી, અને એનું કારણ છે મોહ. અને આ બધાના કારણે ઓવર થિંકિંગ થાય છે, અને ઓવર થિંકિંગ થાય ને એટલે પછી તમે કાંઈ પણ કરતા નથી, માત્ર વિચાર્યા જ કરો છો ને મગજનું દહીં કરો છો. તો એનો ઉપાય શું? આનો ઉપાય શું છે? ઉપાય એ છે કે તે 12 પૂરું કર્યું, તે કોમર્સ કર્યું છે, તે કોલેજ પૂરી કરી, બેચલર પૂરું કરી નાખ્યું છે. તું ગમે એ જીવનના ફેઝ ઉપર કન્ફ્યુઝ છો, તારી પાસે 3 ઓપ્શન છે. હું એક્ઝામ્પલ આપું છું. તારી જિંદગીમાં વધારે 2 કરતા વધારે ઓપ્શન હોય ને ત્યારે જ તું કન્ફ્યુઝ થશો, ત્યારે જ તારામાં ઓવર થિંકિંગ થાય છે. પહેલો ઓપ્શન છે તારે ગવર્મેન્ટ જોબ કરવી છે, બીજો વિદેશમાં જવું છે, ત્રીજો વિડીયો એડિટિંગ કરવું છે. તારા મનમાં 3 સવાલ આવે છે કે આ 3 ફિલ્ડમાં સારું છે, પરંતુ 3માંથી એક નક્કી નથી કરી શકતો. અને નક્કી નથી કરી શકતો ને એટલે તું બેઠો રહેશો, એટલે જ મગજનું દહીં થાય છે, અને એટલે જ કાંઈ કરી શકતો નથી. નક્કી કેમ કરવું? કોઈ પણ જો મિત્ર, ગવર્મેન્ટ જોબ કર, વિદેશ જા કે વિડીયો એડિટિંગ કર, બધી જગ્યાએ કઠણાઈ તો પડવાની છે, બધી જગ્યાએ દુઃખ તો આવવાનું જ છે. કોઈ પણ ફિલ્ડ 100% તમને સુખ ન આપી શકે. ગવર્મેન્ટ જોબ કર તો તૈયારી કરવામાં હાલ આવશે, દુઃખ પડશે. વિદેશ જા તો ન્યા જઈને બધું કામ હાથે કરવું પડશે, માંદા પડશો તો કોઈ ત્યાં સહારો નહીં બને. અને વિડીયો એડિટિંગ કર તો બહુ સમય લાગશે, પગાર ને સેલેરી બહુ 2-2.5 વર્ષે એવું સારું એવું થશે. તો બધી ફિલ્ડમાં કઠણાઈ તો છે જ. એટલે આપણે છે ને એમાં ઓવર થિંકિંગ કર્યા કરીએ, શું થાય મારું, શું થાય ભવિષ્યમાં. અને ઓવર થિંકિંગ કરવાના કારણે આપણે કાંઈ કરતા નથી, બેઠા રહી છીએ, મગજનું દહીં કરી છે, અને એમાં ટેન્શન ને સ્ટ્રેસમાં વયા જાય છે. એના કરતા તમારી ઇન્ટરનલ આત્મા, આંતર શક્તિ તમને જે કહે ને, તમારે પૈસો કમાવવો છે, તમારે પાવર મેળવવો છે, જે કરવું ઇન્ટરનલ આત્મા કહે ને એમાં ગમે એક વસ્તુ કરવા માંડો ને એના ઉપર મથ્યા કરો.